ભાઈઓ, આમ જનતા ઉપર સાહેબે પહેલેથી જ મોંઘવારી થોપી દીધી છે અને હવે એવું કહે છે કે તેલ ઓછું વાપરો, ડીઝલ પેટ્રોલ ઓછું વાપરો. તો આ બધું લાગુ પહેલાં કોને કરવું જોઈએ? આમ જનતાએ કે જે સત્તા ભોગવી રહ્યા છે એમને? જે સત્તા ભોગવી રહી છે એ સરકાર, એ પક્ષ પાર્ટીએ પહેલાં કરવું જોઈએ. પહેલાં જનતા તો સમજીને જ ચાલે છે, પણ આ બધું લાગુ પહેલાં પક્ષ પાર્ટીને પડે છે અને જે સત્તામાં સરકાર છે એને પહેલાં લાગુ પડે છે. તો સાહેબ એ બધું ભૂલી ગયા કે બધા તાઇફાઓ બધી બાબતની સુવિધાઓ અને જાઓ જલાલી જેવા શોખ કોણ પૂરા કરે છે? પોતે સરકાર કરે છે, પોતે સત્તા પક્ષના નેતાઓ બધા શોખ પૂરા કરે છે. મોટા મોટા રોડ શો, મોટી મોટી સભાઓ, અને સભાઓમાં રાજ્યમાંથી બધી સરકારી બસો એમની સભામાં ગામડેથી બસો ભરીને લઈ જવામાં આવે છે. તો શું આમાં ડીઝલ પેટ્રોલ ઓછું જાય છે? ડીઝલ પેટ્રોલ નથી જતું. અને ડીઝલ પેટ્રોલના ભાવ હોય કે તેલના ભાવ હોય, આ બધા ભાવો, બીજું સાહેબે એ કીધું કે 1 વર્ષથી સુધી સોનું ન ખરીદો. બરાબર? હવે સોનામાં ટ્રિપલ ટાઈપના ભાવ વધારી દીધા. એ આ સાહેબને નથી ખબર? દરેક ચીજ વસ્તુઓમાં ભાજપ સરકારે ટ્રિપલ ટાઈપની મોંઘવારી વધારી દીધી છે. બરાબર? આમ ગરીબ જનતાનું જીવવું મુશ્કેલ કરી દીધું છે. અને સાહેબ અત્યારે એમની સભાઓમાં મોટી મોટી શિખામણ આપે છે આમ જનતાને કે તમે 1 વર્ષથી સુધી સોનું ન ખરીદતા, તેલ ઓછું વાપરો, ડીઝલ પેટ્રોલ ઓછું વાપરો. તો સાહેબ પહેલાં સત્તા પક્ષને લાગુ પડવા પડે. અને સાહેબ તમારા તાઇફામાં કાંઈ પણ ઘટાડો થાય તો એ તમને પોસાતો નથી. તમે એરોપ્લેનમાં આવો જાઓ છો, મોટી મોટી સભાઓ કરો છો અને રોડ શો કરો છો, અને રાજ્યની તમામ સરકારી બસોને ગામડે ગામડે મૂકી દેવામાં આવે છે અને ફ્રીમાં આમ જનતાને એ બસમાં તમારા કાર્યક્રમમાં, તમારી સભામાં લઈ જવામાં આવે છે. ત્યારે આ ડીઝલ પેટ્રોલ વપરાતું નથી. અને મોદી સાહેબ સરકારી તમામ સુવિધાનો ઉપયોગ તમે પોતે કરી રહ્યા છો. આ બધી મોંઘવારી, આ બધો ખર્ચ છે એ બધો આમ જનતા ઉપર જ તમે થોપો છો અને આમ જનતા ઉપર મોંઘવારી વધારો છો. અને તમે સભાઓમાં આમ જનતાને સલાહ સૂચન કરો છો કે આવી રીતે આમ કરો, આમ બધું ઘટાડી દો, આમ બધું બંધ કરી દો. તો સાહેબ પહેલાં સત્તા પક્ષના તમામ નેતાઓને અને તમને પોતે લાગુ પડવા પડે. આ જે તમે કહો છો એ બધું તમને પહેલાં લાગુ પડવું જોઈએ. વિદેશોની યાત્રા તમે કરો છો, આમ જનતા નથી કરતી. દરેક બાબતમાં સત્તા પક્ષ અને સરકાર પોતે જવાબદાર છે. આમ જનતા ઉપર તમે ગમે તેટલી મોંઘવારી નાખી દીધી છે, છતાં એ એમની રીતે જીવન જીવે છે.
ઓછું લઈને ખાઈ પીવે છે અને ઘણી જગ્યાએ ક્યાંય પેટ્રોલ ડીઝલના ખર્ચ પણ ઓછા કરે છે. તો આ બધું લાગુ પહેલાં તમારા પક્ષને પડે અને તમારી સરકારને પહેલાં પડે.